અમદાવાદ શહેરના માર્ગો પર પડતા ભૂવાની સમસ્યા રોકવા માટે હવે વેન્ટિલેશન કોલમ લગાવાશે। છેલ્લા 2 વર્ષમાં 120 સ્થળોએ ભૂવા પડવાની ઘટના બની। મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે કરેલા સર્વેમાં જાણવા મળ્યું કે રોડની નીચે ગેસ ઉત્પન્ન થતા ગેસના પ્રેશરના કારણે રોડ બેસી જતા હોય છે। ગેસ લાંબો સમય સુધી જમીનની નીચે રહેતા ઝાકળનું સ્વરૂપ ધારણ કરે છે અને રોડને નબળો પાડી દે છે, જેથી રસ્તાની નીચે અને કેચપીટની બાજુમાં અંદાજે 20 ફૂટ ઊંચા કોલમ ઊભા કરાશે। બીજી તરફ કેચપીટની નીચે 30 ફૂટ સુધી આ કોલમનો બીજો છેડો આપવામાં આવશે, જે રોડની નીચેનો ગેસ ખેંચીને હવામાં છોડી દેશે, જેનાથી પ્રેશર ખેંચી રોડને લાંબા સમય સુધી ટકાવી રખાશે। અલગ અલગ ઝોનમાં આવા વેન્ટિલેશન કોલમ ઊભા કરાશે। મહાનગરપાલિકા દ્વારા વેન્ટિલેશન કોલમ ઊભા કરવાનું નક્કી કરવામાં આવ્યું। પરિણામે જે ગેસ ઉત્પન્ન થાય ડ્રેનેજ સિસ્ટમમાં, એ ગેસ સીધો આકાશની અંદર જતો રહે, એને હાઇટ આપવામાં આવે છે 15 મિનિટની, જેથી કોઈ રેસિડેન્સ એરિયાને એની તકલીફ ના પડે। મહાનગરપાલિકાના અલગ અલગ 7 ઝોનની જો વાત કરવામાં આવે અને જે ડ્રેનેજ નેટવર્ક આવેલું છે, હાલ 691 જેટલા વેન્ટિલેટર કોલમ નાખવા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 446 એટલે 80% કામગીરી વેન્ટિલેટર કોલમની પૂરી થઈ છે। પરિણામે ભૂવામાંથી મુક્તિ મળે એ માટે મહાનગરપાલિકાએ આપણે વાત કરીએ કે ગેસને સીધો આકાશમાં છોડવામાં આવે, હાઇટ પર છોડવામાં આવે તો ડ્રેનેજ લાઇનની અંદર ભૂવા પડતા નથી અને લાંબા સમય સુધી આ રોડ ચાલતા હોય છે।